गुड मॉर्निंग। तो આપણે આજે ક્વેશ્ચન કરીએ। થિયરી ઓલરેડી આપણે આ ચેપ્ટરની મેજોરિટી કરી નાખેલી છે। ક્વેશ્ચન નંબર 1, an alpha particle of 10 million electron volt collides head on with the copper nucleus Z is equal to 29 and is deflected back. Then the minimum distance of approach between the centers of the two is હવે એક આલ્ફા પાર્ટિકલ છે અને અહીંયા છે બીજું કોપર છે। હવે આલ્ફા પાર્ટિકલ ગતિ કરી અને આ કોપર સાથે હેડ ઓન કોલિઝન કરે છે ત્યારે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ મિનિમમ ડિસ્ટન્સ ઓફ એપ્રોચ એટલે r0 ડિસ્ટન્સ શોધવાનું છે। જ્યારે આલ્ફા પાર્ટિકલ અહીંયા હશે ત્યારે એની પાસે માત્ર ગતિ ઊર્જા હશે એ 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, ત્યારે સ્થિતિ ઊર્જા 0 છે। હવે ગતિ કરતું કરતું ધારો કે આ મિનિમમ ડિસ્ટન્સ r0 એ આવે છે, તો r0 ડિસ્ટન્સ આનો વેગ ઘટતા 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 અહીંયા 0 થાય છે, એટલે અહીંયા k = 0 થશે। એ ટાઈમ પર u = k q1 q2 એટલે k q1 એટલે 2e q2 એટલે ze r0 આટલી સ્થિતિ ઊર્જા થશે, બરાબર। તો અહીંયા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા બરાબર અહીંની ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા, તો k + u = k dash + u dash એટલે અહીંયા k 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, u ની વેલ્યુ 0 છે, અહીંયા k dash ની કિંમત 0 છે અને u ની વેલ્યુ સ્મોલ k 2e / z / r0। તો 10 મિલિયન એટલે 10⁻⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁻19 બરાબર। અહીંયા k ની વેલ્યુ હજુ આપણે આને આમ જ લખીએ k આ 2e z એટલે 29 આવ્યું છે, તો 29e / r0। તો r0 ડિસ્ટન્સ જોઈએ છે એટલે r0 બરાબર k ની વેલ્યુ 9 × 10⁹ 2 આ 29 e સ્ક્વેર એટલે 1.6 × 10⁻⁻19 નો સ્ક્વેર છેદમાં આ 10⁷ ઘાત આ 1.6 × 10⁻⁻19। તો હવે આ 10⁹ ઘાત આ 10⁷ ઘાત એટલે આ બેનો આપણે છેદ ઉડાડીએ તો અહીંયા 10⁵ ઘાત આવે એટલે 900 ગુણાકારમાં 2 ગુણાકારમાં 29 ગુણાકારમાં હવે આ 1.6 × 10⁻⁻19 અને આનો એક ઘાત કેન્સલ થાય એટલે 1.6 × 10⁻⁻19 બરાબર। તો આ 9 × 2 × 29 × 1.6 × 10⁻⁻17 હવે આનો ગુણાકાર કરી નાખીએ આપણે, તો 9 દુ 18 ગુણાકારમાં 2 ગુણાકારમાં 29 ગુણાકારમાં 1.6 એટલે 1600 ને 9 × 2 × 29 × 1.6 835.2 10⁻⁻17 ઘાત એટલે આને આમ લઈ આવીએ તો 808.35 ગુણાકારમાં 10⁻⁻15 ઘાત મીટર। તો એ 5 ને આપણે રાઉન્ડ અપ કરી નાખીએ તો અહીંયા 4 થાય, તો 8.4 ગુણાકારમાં 10⁻⁻15 ઘાત મીટર
એટલે આપણો આન્સર આવે બી. Next, question number 2. A beam of beryllium nucleus Z is equal to 4 of kinetic energy 5.3 million electron volt is headed towards the nucleus of gold atom Z is equal to 79. What is the distance of closest approach? એટલે સેમ આ જ દાખલો છે, આ જ રીતે કરવાનો છે. આલ્ફા પાર્ટિકલની જગ્યાએ બેરિલિયમનું ન્યુક્લિયસ આપ્યું છે, બરાબર. તો આપણે આને આમ ગણી શકાય સેમ એ જ રીતે k + u બરાબર k ડેશ પ્લસ u ડેશ. k એટલે અહીંયા તમને આપ્યું છે 5.3 MeV, u ની વેલ્યુ 0, k ડેશ ની વેલ્યુ અહીંયા 0 અને u ડેશ ની વેલ્યુ સ્મોલ k. ZE એમાં Z એટલે બેરિલિયમ માટે અને બીજા માટે આપણે Z ડેશ કહીએ અપોન R0. તો R0 બરાબર K ની વેલ્યુ 9 * 10⁹, Z ની વેલ્યુ 4 બેરિલિયમ માટે, Z ડેશ ની વેલ્યુ રકમમાં જ આપી છે 79 અને E સ્ક્વેર એટલે 1.6 * 10⁻⁻19 એનો સ્ક્વેર. આ 5.3 ને હું છેદમાં લઈ આવું છું એટલે 5.3 મિલિયન એટલે 10⁶ અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 * 10⁻19. આ બંને કેન્સલ થાય તો 9 ગુણાકારમાં 4 ગુણાકારમાં 79 ગુણાકારમાં 1.6/5.3 10 ની ઘાતનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. હવે સમજો આ -19 આ +9 એટલે -10 ઘાત, આ -10 ઘાત છેદનું 10⁶ ઉપર જાય તો માઈનસ થાય એટલે -10 - 6 એટલે -16 ઘાત એટલે 10⁻16 ઘાત. તો હવે 9 ગુણાકારમાં 4 ગુણાકારમાં 79 ગુણાકારમાં 1.6 ભાગાકારમાં 5.3 તો 858.56 10⁻16 ઘાત એટલે 8.58 10⁻14 મીટર. તો એવો ઓપ્શન છે આપણી પાસે બી, એટલે અહીંયા બી આન્સર આવશે બી. લખી કાઢો બંને ક્વેશ્ચન. Question number 3. The momentum for an electron is in second orbit of the hydrogen atom as per Bohr's model. હવે મોમેન્ટ ઓફ મોમેન્ટમ એટલે રેખીય વેગમાનની ચાકમાત્રા. રેખીય વેગમાનની ચાકમાત્રા એટલે કોણીય વેગમાન કહેવાય. તો ટૂંકમાં તમને એમ કીધેલું છે કે ભાઈ હાઇડ્રોજન પરમાણુના બીજી કક્ષામાં કોણીય વેગમાન કેટલું. તો કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંક જેટલું હોય. બીજી કક્ષા માટે n = 2 આવે એટલે 2h/2π. તો કોણીય વેગમાન mvr બરાબર nh/2π. n બરાબર 2 લેતા 2h/2π એટલે h/2π સોરી h/π. તો આપણો આન્સર h/π એ. ચોથો ક્વેશ્ચન.
હવે જો ધ એંગ્યુલર સ્પીડ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન nth ઓર્બિટ ઓફ બોહર્સ હાઇડ્રોજન એટમ ઇઝ, તો એંગ્યુલર સ્પીડ એટલે ઓમેગા, ઓમેગા આપણે શોધવાનું છે. હવે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય r. હવે v ચલે છે 1 upon n તથા r ચલે છે n સ્ક્વેર હોવાથી ઓમેગા ચલે છે 1 upon n ગુણાકારમાં 1 upon n સ્ક્વેર. જો v છે એ 1 upon n એના છેદમાં r છે એટલે 1 upon n સ્ક્વેર, એટલે ઓમેગા ચલે છે 1 upon n ક્યુબ, એટલે આપણું આવશે આન્સર ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ n ક્યુબ d. પાંચમો ક્વેશ્ચન. The angular momentum of an electron in the hydrogen atom is 3h upon 2 pi. Here h is Planck's constant. The kinetic energy of the electron is હવે હાઇડ્રોજન એટમ ની અંદર કોણીય વેગમાન છે એ 3h upon 2 pi છે, મતલબ n બરાબર 3 છે. હાઇડ્રોજન પરમાણુમાં કોણીય વેગમાન બરાબર 3h upon 2 pi બરાબર nh upon 2 pi માટે n બરાબર 3. આ એક વસ્તુ મળી ગઈ. હવે શું આપ્યું છે? કાઇનેટિક એનર્જી. આપણને ખબર છે ગતિ ઊર્જા અને વિદ્યુત ઊર્જા, આપણે કુલ ઊર્જા k બરાબર -en થાય. en ની કિંમત ખબર છે -13.6 upon n સ્ક્વેર, એટલે ટૂંકમાં ગતિ ઊર્જાની વેલ્યુ 13.6 upon n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. હવે અહીંયા આ 13.6 ના છેદમાં 3 નો વર્ગ એટલે 13.6 ના છેદમાં 9, 13.6 ના છેદમાં 9 એટલે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણો આન્સર આવે 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ B. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, છઠ્ઠો. Which of the following statements is true for hydrogen atom? નીચેનામાંથી કયા વિધાન છે એ હાઇડ્રોજન એટમ માટે સાચા છે? એંગ્યુલર મોમેન્ટમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon n, તો ખોટું છે. એંગ્યુલર મોમેન્ટમ એટલે nh upon 2 pi, તો એ પ્રોપોર્શનલ ટુ n આવે એટલે પેલું વિધાન ખોટું છે. લિનિયર મોમેન્ટમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon n, તો બીજું સાચું છે. લિનિયર મોમેન્ટમ is proportional to 1 upon n, કારણ કે લિનિયર મોમેન્ટમ એટલે mv. બરાબર. હવે v ચલે છે 1 upon n, તો mv ચલે છે 1 upon n, એટલે બીજું વિધાન સાચું છે, એટલે આપણો આન્સર આવે b. જો રેડિયસ છે એ n સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય અને એનર્જી છે એ 1 upon n સ્ક્વેર ના સમપ્રમાણમાં હોય, z² / n સ્ક્વેર, એટલે a c અને d ખોટા છે. લિનિયર મોમેન્ટમ ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon n, કારણ કે v ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon n, તો આપણો આન્સર આવે b. જો આ v ચલે છે 1 upon n, યાદ જ રાખવાનું છે. ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને યાંત્રિક ઊર્જા એ પ્રોપોર્શનલ ટુ 1 upon n સ્ક્વેર આવે. rn ચલે છે n સ્ક્વેર આવે. k u અને en ચલે છે 1 upon n સ્ક્વેર આવે. v ચલે છે 1 upon n આવે. હવે આ v ચલે છે 1 upon n,
એકદમ ઈઝી mvr બરાબર nh/2π એટલે mvr ચલે છે n તો mv ચલે છે n/r r ચલે છે n સ્ક્વેર બરાબર એટલે mv ચલે છે 1/n અથવા તો v ચલે છે 1/n આમ બી કરી શકાય આપણાથી ક્લિયર થઈ ગયું અને આ રીતે બી તમે આનો જવાબ લાવી શકો mv ચલે છે 1/n ડાયરેક્ટ જવું હોય ઓર કરીને તો આપણે આમ કહી શકાય કે mvr ચલે છે nh/2π mvr બરાબર nh/2π તો mv ચલે છે n/r ચલે છે n/n સ્ક્વેર ચલે છે 1/n કારણ કે r ચલે છે n સ્ક્વેર સાતમો પ્રશ્ન which of the following postulates of the Bohr model lead to the quantization of energy of the hydrogen atom નીચેનામાંથી કઈ પૂર્વધારણા છે એ હાઇડ્રોજન એટમના ક્વોન્ટાઇઝેશન ઓફ એનર્જી માટે જવાબદાર છે the electron goes round the nucleus in circular orbit the angular momentum of the electron can only be an integral multiple of h/2π the magnitude of the linear momentum of the electron is quantized the quantization of energy is itself a postulate of the Bohr model તો બોહર મોડેલની બે જ પોસ્ટ્યુલેટ છે એક ei - ek બરાબર hfik અને બીજું છે કે એંગ્યુલર મોમેન્ટમ છે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય તો આપણું એંગ્યુલર મોમેન્ટમ છે h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય એ પોસ્ટ્યુલેટ પરથી આપણે એનર્જીનું ક્વોન્ટાઇઝેશન શોધી શકીએ કારણ કે mvr બરાબર nh/2π એના પરથી આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાઓ શોધી અને કુલ ઉર્જાનું આપણે સૂત્ર મેળવી શકીએ જે એનર્જીના ક્વોન્ટાઇઝેશન વાળું આવે એટલે આપણો આન્સર આવે સાતમામાં બી આઠમો પ્રશ્ન the magnitude of angular momentum orbit radius and frequency of the revolution of the electron in a hydrogen atom corresponding to the quantum number n are L, R and nu respectively then according to the Bohr's theory of hydrogen atom is constant for all orbits હવે કોણીય વેગમાં L બરાબર mvr બરાબર nh/2π એટલે આપણે એમ કહી શકાય કે L ચલે છે n બરાબર પછી ત્રિજ્યા રેડિયસ r ચલે છે n સ્ક્વેર અને ત્રીજું છે ફ્રીક્વન્સી ઓફ રિવોલ્યુશન આવૃત્તિ તો આવૃત્તિ ન્યુ કહીએ આપણે તો આવૃત્તિ ન્યુ ચલે છે 1/n3 જો t ચલે છે n3 f અને ઓમેગા ચલે છે 1/n3 હમણાં જ આપણે દાખલામાં જોયેલું હતું ઓમેગા વાળું ઓમેગા એ કોણીય વેગ પણ કહેવાય ને કોણીય આવૃત્તિ પણ કહેવાય એ 1/n3 ના સમપ્રમાણમાં હોય ઓમેગા બરાબર 2πf કરીએ તો f is proportional to 1/n3 મળે બરાબર એટલે આ રીતે પણ જવાય અને આ આપણે t is proportional to n3 સાબિત કરેલું એના પરથી છે f અને ઓમેગા ચલે છે 1/n3 સાબિત કરેલું તો આ આપણે યાદ જ રાખશું t is proportional to n3 બરાબર અને f અને ઓમેગા છે એ 1/n3 ના સમપ્રમાણમાં હોય તો આવૃત્તિ nu is proportional to 1/n3 હવે પૂછ્યું શું છે then according to the Bohr's theory of hydrogen atom is constant for all orbits ગમે તે કક્ષા હોય તો નીચેનામાંથી કોણ અચળ હોય તો આપણે એવી રીતે ગુણાકાર ભાગાકાર આમની વચ્ચે કરવાનો હોય કે જેથી જવાબ છે n થી ઇરરિસ્પેક્ટિવ આવે તો એવું ક્યારે થાય આ બેનો ગુણાકાર n સ્ક્વેર થાય હવે એની સાથે હું આને ગુણી નાખું તો l r ને v
L R આ ન્યુ તો આ n into n square into 1 upon n cube બરાબર n raised to 0 બરાબર અજાણ. તો આપણો આન્સર આવશે ન્યુ આર એલ એટલે બી. આન્સર આવે બી. લખી નાખો ચાલો. Question number 9. The angular momentum of electron in 3D orbital of an atom is હવે આ ક્વેશ્ચન છે એક્ચ્યુઅલી આપણા માટે આઉટ ઓફ સિલેબસ કહેવાય, છતાં હું તમને કહી દઉં કે mvr બરાબર આનું એક સૂત્ર છે l l+1 h/2π. હવે 3D ઓર્બિટલ માટે L ની વેલ્યુ 2 છે, તો mvr બરાબર 2 + 1 h/2π એટલે 3 દુ 6 6 h/2π. તો √6 h/2π એ આપણો આન્સર આવશે સી. Next question. The ratio of speed of electron in the ground state of hydrogen atom to the speed of limit in vacuum is. તો આપણને ખબર છે કે ભાઈ હાઇડ્રોજન એટમ માટે v ની વેલ્યુ c/137n આવું એક મેં ફોર્મ્યુલા કરાવેલું તમને. તો n બરાબર 1 માટે v બરાબર c/137 એટલે v/c એટલે 1/137. આન્સર આવે સી. ગ્રાઉન્ડ સ્ટેટ છે એટલે n બરાબર 1 આવે. હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી એટલે nમી કક્ષામાં એનો વેગ v નું સૂત્ર c/137n છે. n ની જુદી જુદી કિંમત મૂકતા જાઓ એમ c/ એટલી કિંમતો આપણે મેળા રાખે. તો n બરાબર જ્યારે 1 મૂકીએ ત્યારે v બરાબર c/137 c ને છેદમાં લઈ જાઓ તો v/c નો ગુણોત્તર 1/137. 11મો પ્રશ્ન. The electric potential between the proton and an electron is given by V = V0 ln R/R0. તમને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું, તેનું સૂત્ર છે V = V0 ln R/R0, where R0 is constant. Assuming Bohr's model to be applicable, write a variation of Rn with n, where n being the principal quantum number. જો V બરાબર V0 ln R/R0 સૂત્રનું પાલન થતું હોય તો આપણે Rn છે n ઉપર કેવી રીતે આધાર રાખે કે જ્યાં n છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે તો એમની વચ્ચેનો રિલેશન આપણે શોધવાનો છે. બોહર મોડેલ એપ્લિકેબલ છે એમ આપણે ગણવાનું છે. હવે આપણને ખબર છે કે સ્થિતિ ઊર્જા U બરાબર Q ડેલ્ટા V અથવા તો QV, એટલે અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે તો EV, તો U = EV એટલે EV0 ln R/R0 થશે.
હવે આને EV0 આ ln r by r0 છે એનું આમ લખી શકું ln r minus ln r0. હવે બળ F બરાબર માઇનસ du by dr એટલે માઇનસ du by dr માં EV0 ln r નું થાય વિકલન 1 upon r માઇનસ ln r0 અચળ પદ છે એટલે એનું વિકલન થાય 0. તો આ થશે માઇનસ EV0 by r એટલે માનાંકમાં બળ આપણે ગણીએ તો એ EV0 by r કારણ કે ઋણ નિશાની છે એ એક્ચ્યુઅલી પુનઃસ્થાપક બળનું સૂચન કરે. તો આપણને આ EV0 by r મળશે. હવે F બરાબર mv સ્ક્વેર by r આ એક અને આ બે, એક અને બે પરથી mv સ્ક્વેર by r બરાબર EV0 by r આ બે કેન્સલ તો v સ્ક્વેર બરાબર EV0 by m એટલે v બરાબર EV0 by m એનું અંડર. પરિણામ નંબર 3. હવે રકમમાં તમને એમ કીધેલું છે બોહર મોડેલ એપ્લિકેબલ છે. તો બોહર મોડેલ પ્રમાણે mvr બરાબર nh upon 2 pi m v ની કિંમત અંડર રૂટ EV0 by સ્મોલ m into r બરાબર nh upon 2 pi. હવે આ સ્મોલ m EV0 સ્મોલ m આ h ને 2 pi બધું અચળ છે એટલે r ચલે છે. તો r ચલે છે એવો ઓપ્શન આપણે જોઈ લઈએ તો છે a. એટલે આપણો આન્સર આવશે a. અહીંયા ટૂંકમાં v બરાબર v0 પરથી આપણે સ્થિતિ ઊર્જા શોધી, સ્થિતિ ઊર્જા પરથી આપણે બળ શોધ્યું અને બળ બરાબર mv2/r આવે કારણ કે ઇલેક્ટ્રોન છે તે પ્રોટોનની આસપાસ પરિભ્રમણ કરે છે એટલે એના ઉપર જે બળ લાગશે એ mv2/r જેટલું કેન્દ્રગામી બળ લાગશે અને આ ev0/r જેટલું છે એ બીજું એ ev0/r છે આ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આ બેને આપણે સરખાવી શકીએ. તો આ બેને આપણે સરખાવ્યું એના પરથી v બરાબર અંડર રૂટ v0/m મળ્યું જે n થી સ્વતંત્ર છે. હવે બોહર મોડેલ એપ્લાય થતું હોય અને v છે એ n થી સ્વતંત્ર હોય તો v અચળ છે, આ m અચળ છે, h અચળ છે, 2 pi અચળ છે એટલે r ચલે છે એમ થઈ શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. If the atom 100 fermium 257 100 fermium FM 257 follows the Bohr model and the radius of 100 fermium 257 is n times the Bohr radius, then find n. આ 100 FM 257 છે તે બોહર મોડેલને અનુસરે છે અને એની ત્રિજ્યા છે એ બોહર રેડિયસની ત્રિજ્યા કરતા n ગણી છે. તો n નું મૂલ્ય શોધો. બરાબર. હવે આપણને આમ ખબર છે rn પણ આપણે n ટાઈમ્સ છે એવું કીધેલું છે એટલે કેમ લખું rfm એમ લખું. ચાલો તો m સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 upon pi z e સ્ક્વેર n આવું સૂત્ર હતું. એટલે rm ચલે છે m સ્ક્વેર બાય z
અને Rm બરાબર n ટાઈમ્સ R0. અહીંયા બી આમ જ લખું મેં m²/z h² એપ્સિલોન 0 upon pi e square n. પણ આ જે બ્રેકેટ છે ને એને R0 કહેવાય. અથવા તો આમ જ લખી નાખીએ Rm એટલે આ m²/z બ્રેકેટમાં h² એપ્સિલોન 0 upon pi e square m બરાબર n અને આ h² એપ્સિલોન 0 upon pi e square m એને બોહર રેડિયસ કહેવાય. તો આ બંને કેન્સલ થાય એટલે m²/z બરાબર n. તો n બરાબર m²/z. હવે પરમાણુ ક્રમાંક છે એ z બરાબર 100 છે એટલે z ની વેલ્યુ 100 ત્યારે m ની વેલ્યુ 5 છે એટલે 5 નો સ્ક્વેર એટલે 25/100 એટલે 1/4. તો n ની વેલ્યુ 1/4 આવે અને એ જ આપણો આન્સર છે એટલે આન્સર આવશે B. સો ઇલેક્ટ્રોન્સ હોય બાહ્યતમ કક્ષામાં તો એ 5 કક્ષાઓની અંદર વિતરિત થયેલા હોય એને m બરાબર 5 લીધેલું છે બરાબર. z બરાબર 100 છે તો 5 નો વર્ગ એટલે 25/100 એટલે 1/4 આવું થાય. Question number 13. For explanation of his theory, Bohr used which of the following principle? Conservation of energy, quantization of angular momentum, quantization of linear momentum, quantization of moment of inertia. So quantization of angular momentum આપણો આન્સર આવશે B. 10 mvr બરાબર એને છે પણ લખી નાખો ચાલો. Question number 14. In the Bohr's model of hydrogen atom, the ratio of the kinetic energy to the total energy of the electron in nth quantum state is. તો બોહર મોડેલની અંદર આપણે હાઇડ્રોજન એટમ જોવાનો છે એની અંદર શું પૂછ્યું છે રેશિયો ઓફ કાઇનેટિક એનર્જી ટુ ધ ટોટલ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન ઇન nth ક્વોન્ટમ સ્ટેટ. હવે આપણને એક વસ્તુની ખબર છે કે ગતિ ઊર્જા k બરાબર -En બરાબર -un/2 અથવા આપણે આમ પણ ઘણી વખત લખીએ છીએ En બરાબર un/2 બરાબર -k. આ બે વસ્તુ એક જ છે. તો આ બે પરથી આપણે ગુણોત્તર શેનો પૂછ્યો છે કે n. તો ગતિ ઊર્જા અને કાઇનેટિક એનર્જી ટુ ટોટલ એનર્જી એટલે kn/En તો આ બરાબર -1 આવે તો આપણો આન્સર આવશે A -1. 15મો ક્વેશ્ચન. In a hydrogen atom, the electron in a given orbit has total energy -1.5 electron volt. The potential energy is. હવે total energy En બરાબર -1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. તો આપણે આ જ સૂત્ર લેવાનું છે En બરાબર un/2 બરાબર -k. તો un બરાબર 2En એટલે 2 into -1.5 એટલે -3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસમાં એવો આન્સર છે D. 16મો ક્વેશ્ચન.
The radius of hydrogen atom in the ground state is 5.3 into 10 raised to minus 11 meter. After collision with an electron, it is found to have the radius of 21.2 into 10 raised to minus 11 meter. What is the principal quantum number n of the final state of atom? હવે R1 આપ્યું છે, (5.3 into 10 raised to minus 11 meter) અને બીજું આપ્યું છે Rn, એ તમને આપ્યું છે 21.2 ગુણાકારમાં 10 ની માઈનસ 11 મીટર. તો n તમને પૂછ્યું છે. હવે આપણને ખબર છે Rn ચલે છે n², તો Rn by R1 બરાબર n² by 1 નો સ્ક્વેર. તો Rn ની કિંમત 21.2 ગુણાકારમાં 10 ની માઈનસ 11 છેદમાં 5.3 ગુણાકારમાં 10 ની માઈનસ 11 બરાબર n² by 1. એટલે આ બે કેન્સલ, 3 ગુણાકારમાં 4 એટલે 12. તો 5.3 ગુણાકારમાં 21.2 એટલે આ 4 થશે, એટલે n² બરાબર 4 એટલે n બરાબર 2. તો n બરાબર 2 એ આપણો આન્સર કયો છે? બી. નેક્સ્ટ 17મો ક્વેશ્ચન. In a Bohr theory of hydrogen atom, let R, V and E be the radius of orbit, speed of electron and the total energy of the electron respectively. Which of the following quantities is proportional to the quantum number n? હવે R આપ્યું છે, ત્રિજ્યા છે, R ચલે છે n² આપણને ખબર છે, V ચલે છે 1/n આપણને ખબર છે, E ચલે છે 1/n² એ પણ આપણને ખબર છે. તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ છે એ ક્વોન્ટમ નંબર n ના સમપ્રમાણમાં હોય? હવે આપણે આમાંથી જોઈએ તો આ બેનો ગુણાકાર કરો V અને R નો, તો n² * n 1/n એટલે n થઈ જાય. તો એવો જવાબ પહેલા જોઈ લેવાનો, ઓપ્શનમાં છે નથી તો પછી કંઈ બીજું ચેક કરશું. તો પહેલો જ ઓપ્શન છે V * R બરાબર. V * R એટલે 1/n ગુણાકારમાં n² બરાબર ચલે છે તો n, તો VR ચલે છે n. આન્સર આવે એ. 18મો ક્વેશ્ચન. According to Bohr's model, magnetic field at the center of a hydrogen atom due to the motion of electron in nth orbit is proportional to. હવે મેગ્નેટિક ફિલ્ડ છે એ પ્રોપોર્શનલ ટુ આપણે શોધવાનું છે. તો સમજો, અહીંયા બહુ સરસ ક્વેશ્ચન છે. આ ન્યુક્લિયસ છે, એની આસપાસ એક ઇલેક્ટ્રોન આમ પરિભ્રમણ કરે છે, ધારો આમ પરિભ્રમણ કરે છે બરાબર. તો ટી સમયમાં એ એક વખત આમાંથી પાસ થાય એટલે આમાં રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર E/t, એટલે I બરાબર EF. હવે F ચલે છે 1/n³, T ચલે છે n³ એટલે આ 1/n³ બે અહીંયા n³ મૂકો તો 1 થવાનું. F ચલે છે 1/n³ માટે I ચલે છે I બરાબર EF, તો E તો અચળ છે એટલે I ચલે છે F ને F ચલે છે 1/n³, તો I ચલે છે
1/n3 પરિણામ 1. હવે મેગ્નેટિક ફિલ્ડ B બરાબર μ0I/2r. કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય તો રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા μ0I/2r. I ચલે છે 1/n3 અને r ચલે છે n2 તથા r ચલે છે n2 માટે b ચલે છે I/r. એટલે b ચલે છે I ચલે છે 1/n3 એટલે આ 1/n3 અને r એટલે 1/n2 એટલે b ચલે છે 1/n5. તો આપણો આન્સર આવશે b 18 માં b. Question number 19. Suppose an electron is attracted towards the origin by a force k by r, where k is a constant and r is the distance of the electron from the origin. By applying the Bohr model to this system, the radius of nth orbit of the electron is found to be Rn and the kinetic energy of the electron is found to be Tn. Then which of the following is true? હવે તમને એમ કીધેલું છે કે ભાઈ કેન્દ્ર તરફ આકર્ષી બળ બરાબર k by r છે. બરાબર. ત્રિજ્યા rn છે અને ગતિ ઊર્જા tn છે. તો આપણે rn ને tn છે શેના સમપ્રમાણમાં હોય તે આપણે શોધી કાઢવાનું છે. હવે કેન્દ્ર તરફ આકર્ષી બળ એટલે કેન્દ્રગામી બળ mv2 by r એટલે rn બરાબર k by rn માટે mv2 બરાબર k માટે 1/2 mv2 બરાબર k by 2 બરાબર અચળ. પણ 1/2 mv2 એટલે tn, તો tn બરાબર અચળ માટે tn ચલે છે n/0. તો મતલબ tn is independent of n. independent of n. એવો એક જ ઓપ્શન છે એટલે આન્સર આવશે ડી. બરાબર. tn છે n થી સ્વતંત્ર છે. હજુ આમાં આપણે આમ જોઈએ તો v બરાબર આના પરથી આગળ જવું હોય તો આમ લઈ શકાય કે v2 બરાબર k by m એટલે v ચલે છે √k by m. બોહર મોડેલ એટલે mvr બરાબર nh/2π. vr mv છે m √k by m, r બરાબર nh/2π એટલે rn ચલે છે. તો આપણો આન્સર આવે બી કે ઇન્ડિપેન્ડન્ટ ઓફ n અને rn ચલે છે n. અહીંયા લખ્યું. Next, 20mo question. A triply ionized એટલે 3+. Triply ionized એટલે કે beryllium 3+ has the same orbital radius as the ground state of hydrogen. The Be3+ ની ત્રિજ્યા અને હાઇડ્રોજન એટમ ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય એની ત્રિજ્યા એ બેની સરખી ત્રિજ્યા છે. Then the quantum state n of the beryllium 3+ is. હવે આપણને ખબર છે કે Rn ચલે છે n2/z
તો Rn બેરિલિયમ 3+ છેદમાં Rn આમાં બી શું છે ગ્રાઉન્ડ સ્ટેટ ઓફ હાઇડ્રોજન એટલે આ R1 લખીએ R1 હાઇડ્રોજન બરાબર n2/z બેરિલિયમ 3+ છેદમાં z/n2 હાઇડ્રોજન. હવે આ n2 બેરિલિયમ 3+ નો પરમાણુ ક્રમાંક છે હાઇડ્રોજન હિલિયમ લિથિયમ ને બેરિલિયમ 4 આ 1/1 નો વર્ગ અને આ બે સરખા છે એટલે ઇક્વલ ટુ 1 તો n2 બરાબર 4 થાય એટલે n બરાબર 2 થાય તો આપણો આન્સર આવશે બી n બરાબર 2. ક્વેશ્ચન નંબર 21 આ લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. If n is the orbit number of the electron in a hydrogen atom, the correct statement among the following is. હાઇડ્રોજન એટમ ની અંદર n જે ઓર્બિટ નંબર હોય તો સાચું શું છે? ઇલેક્ટ્રોન એનર્જી ઇન્ક્રીઝિસ એઝ n ઇન્ક્રીઝિસ. હવે આપણને ખબર છે En ચલે છે 1/n2 તો 1/n2 આવે એટલે n વધે તો એનર્જી ઘટે. Hydrogen emits infrared rays for the electron transmission from n is equal to infinitive to n is equal to 1. તો ખોટું ઇન્ફિનિટિવ થી 1 માં આવે તો શું થાય? લાઇમન શ્રેણી રચાય. લાઇમન બામર પાસ્ચર બ્રેકેટ ફંડ. તો ઇન્ફિનિટિવ માંથી 1 માં આવે એટલે લાઇમન શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ આવે. લાઇમન શ્રેણીની મિનિમમ તરંગ લંબાઈ છે એ લાઇમન શ્રેણી છે અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં છે, બામર શ્રેણી દ્રશ્ય વિભાગમાં અને બાકીની 3 છે તે ઇન્ફ્રારેડ વિભાગમાં, એટલે બીજું ખોટું છે. ઇલેક્ટ્રોન એનર્જી 0 ફોર n બરાબર 1 તો એ બી ખોટું છે. ઇલેક્ટ્રોન એનર્જી વેરાઇઝિસ એઝ n2 તો એ બી ખોટું છે. એટલે પેલું સાચું થાય કારણ કે ઇલેક્ટ્રોન એનર્જી એકચ્યુઅલી -13.6/n2 છે. તો એ પ્રમાણે આપણે ગણીએ તો n ની વેલ્યુ વધે તો આખું પદ નાનું થાય પણ માઇનસમાં નાનું થાય એટલે આમ વધે છે એમ કહેવાય. એટલે આપણો આન્સર આવશે એ. En બરાબર -13.6/n2 ઇલેક્ટ્રોન વોલ્ટ. n વધે તો En વધે. બાકીના 3 રોંગ છે. લખી નાખો.